વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 2 જોઈશું. તો અહીં જો પ્રશ્ન નંબર 2 આપેલો છે, શોધો કે નીચે આપણને જે બાદબાકી આપેલી છે આપણે તેનો જવાબ શોધવાનો છે. તો નીચે આપણને જો બાદબાકી આપેલી છે, એમાં પહેલો દાખલો છે 7/24 ઓછા 17/36. તો હવે જો અહીં 7/24 છે અને 17/36 છે. તો આમાં બંનેમાં કેવા છે, છેદ અલગ અલગ છે. તો જ્યારે છેદ અલગ અલગ હોય ત્યારે આપણે શું કરવાનું કે આ જે બંને સંખ્યા છે તેનો લસા લેવાનો, કે છેદ પહેલા સરખા કરવા પડે. આપણે સરવાળો કે બાદબાકી કરવી હોય સમય સંખ્યાઓની, અપૂર્ણાંક સંખ્યાઓની, અપૂર્ણાંકની આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં છે, અને અપૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો આપણે અપૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો શું કરવાનું, પહેલા જે આ છેદ છે એ છેદને સરખા કરવા પડે. તો અહીં 24 ને 36 બંને અલગ અલગ છે. સરખા કરવા માટે શું કરશું, એનો લસા લઈશું. તો 24 અને 36 અહીંયા લસા લઈએ તો 2 વડે ભાગ ચાલશે પહેલા, એટલે 12 દુ ને 24, પછી 12 દુ 24, 18 દુ ને 36, પાછો 2 વડે ભાગ ચાલશે, 6 દુ 12, 9 દુ 18, પછી પાછો 2 વડે ભાગ ચાલશે, 3 દુ 6, અને 9 નો ભાગ નહીં ચાલે એટલે 9 ના 9 લખી દઈશું. હવે જો 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ભાગ ચાલવશું તો 3 એકુ 3 અને 3 તેરી 9. પાછો 3 વડે ભાગ ચાલે તો 3 એકુ 3 અને 3 એકુ 3. તો લસા તમે જોશો, લસા શું થશે, 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 અને 36 તેરી. તો જો ભાઈ લસા શું થશે, 2 દુ 4, 4 દુ 8, 8 તેર 24 અને 24 તેરી 72. એટલે આપણે લસા કેટલો આવશે, 72 આવશે. એટલે અહીં આપણે લખી દઈશું લસા બરાબર આપણને કેટલો મળશે, 72 મળશે. તો આપણો લસા થયો, લસા 72 મળ્યો, એટલે આના છેદમાં પણ 72 કરવાના, આના છેદમાં પણ 72 કરવાના. તો હવે તમે જોશો કે અહીંયા 7/24 છે, તો 24 ને કેટલા વડે ગુણીએ તો 72 જવાબ આવે. તો આગળ આપણે અહીંયા સાઈડમાં કર્યું હતું કે 24 તેરી 72, એટલે 24 ને 3 વડે ગુણાકાર કરીએ એટલે કેટલા મળશે, જવાબ 72 મળશે. એટલે નીચે 3 વડે ગુણાકાર કર્યો, ઉપર પણ 3 વડે ગુણાકાર કરશું. 7 તેરી ને 21 અને 24 તેરી 72, એટલે 21/72. એવી જ રીતે -17/36 છે. તો 36 ને કેટલા વડે ગુણીએ તો જવાબ 72 આવે, 2 વડે. 36 દુ ને 72. તો ઉપર પણ 2 વડે ગુણાકાર કરશું તો શું થશે કે 17 દુ ને 34, અને આગળ માઇનસની નિશાની છે એટલે -34, અને 36 દુ ને 72 એટલે છેદમાં 72. તો આપણી સંખ્યા શું થશે કે 21/72, હવે -34/72. તમે અહીંયા માઇનસની નિશાની મેં પહેલેથી જ લગાડી દીધી હતી, કે અહીંયા -17 ની ભેગા જ લઈ લીધા હતા. જો તમે ના લ્યો 17 દુ 34 તો આગળ માઇનસની નિશાની લગાડતા ભૂલવાની નહીં. એટલે શું આવશે, 21/72 ઓછા 34/72, 72 સરખા થઈ જશે એટલે 21 ઓછા 34/72. તો 21 ઓછા 34/72 આવશે. તો 21 ની આગળ કોઈ નિશાની નથી એટલે વત્તાની નિશાની સમજવાની. 34 ની આગળ માઇનસની નિશાની છે, વત્તા ઓછા ઓછા એટલે 34 માંથી 21 જાય એટલે 13 વધે, અને મોટી સંખ્યા 34 ની આગળ માઇનસની નિશાની છે એટલે -13 આવશે, અને છેદમાં 72 એટલે -13/72 એ આપણા પહેલા દાખલાનો જવાબ આવશે. પછી બીજો દાખલો જોઈએ. હવે જો બીજું આપેલું છે 5/63 ઓછા -6/21. તો હવે જુઓ 5/63 -6/21. તો હવે જોશો કે આમાં 63 અને 21 અલગ અલગ છેદ છે, એટલે આપણે શું કરશું, છેદ સરખા કરશું. માટે લસા લઈશું કે ન લઈશું, 63 અને 21 નો. તો જુઓ 2 વડે ભાગ નહીં ચાલે, કારણ કે બંને 3 અને 1 બંને એકી સંખ્યા છે. 3 વડે 63 નો ભાગ ચાલશે, 21 તેરી ને 63, 21 નો ચાલશે, 7 તેરી ને 21, એટલે અહીંયા 7 આવશે. પછી અહીંયા શું થશે, પાછો 3 વડે ભાગ ચાલશે, 7 તેરી 21, અહીંયા 7 ના 7, અને હવે અહીં શું થશે, 7 એકુ 7, એટલે 7 એકુ 7. તો હવે જુઓ 7 તેરી 21, 21 તેરી 63, એટલે આપણો લસા કેટલો થશે, લસા બરાબર 63 થશે. લસા કેટલો મળ્યો, 63, એટલે બંનેના છેદમાં કેટલા કરવાના, 63. તો 5/63 છે, તેમાં 63 આપણને
પહેલેથી જ આપેલા છે. અહીં જો 5/63 છે તો એના છેદમાં તો 63 છે જ, એટલે આપણે ખાલી -6/21 છે એટલે 21ના છેદમાં જ આપણે 63 કરવાના છે. એટલે તમે જોશો કે 5/63 ના આપણે એમ લખી દેશું. હવે માઇનસ નિશાની, -6 શું છે, -6/21, તો -6/21 છે તો 21 ને કેટલા વડે ગુણીએ તો 63 આવે. 3 વડે, અહીંયા પર 3 વડે ગુણશું, નીચે 3 વડે ગુણેલું, ઉપર પર 3 વડે, 6 તેરી 18 એટલે -18/21 તેરી 63. તો હવે જુઓ 5/63 ઓછા, હવે અહીંયા જુઓ -18 છે એટલે અહીંયા કાઉસમાં લખશું, કેમ કે અહીંયા પણ માઇનસ નિશાની છે ને અહીંયા પણ માઇનસ નિશાની છે, એટલે -18/63. હવે આપણે જે 63 છે એને સરખા કાઢી લઈએ તો શું થાય, 5. હવે અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે, એટલે 5 + 18/63. તો 5 + 18 કેટલા થશે, 18 ને 5 કેટલા થાય, 23 થાય, એટલે 23/63. તો આપણો જવાબ આવી ગયો બીજા દાખલાનો. શું આવશે, 23/63. હવે આના પછીનો દાખલો જોઈએ. તો અહીંયા જોવો ત્રીજો દાખલો આપેલો છે, -6/13 -7/15. તો આમાં પણ જોવો નીચેના છેદ અલગ અલગ છે, એટલે આપણે 13 અને 15 નો લસા લઈએ. 13 અને 15 નો લસા લઈશું એટલે જોવો 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ભાગ ચાલશે. 13 ના 13, 3 × 5 = 15 એટલે અહીંયા 5 આવશે. હવે 5 વડે ભાગ ચાલશે, 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 નો ખાલી 13 વડે જ ભાગ ચાલશે, બીજા કોઈ વડે નહીં ચાલે, એટલે 5 × 1 = 5 અહીંયા થશે. હવે 13 નો આપણે 13 વડે જ ગુણશે, એટલે 13 × 1 = 13 ને 13 × 1 = 13. હવે જોવો 13 × 5 કેટલા થશે, 65, અને 65 × 3 કરીએ તો 65 × આપણે 3 કરશું તો શું થશે, 195 થશે. આપણો જવાબ શું આવશે, લસા શું આવશે, 195. આપણે લખશું લસા બરાબર 195, અથવા તમે આમ કરો તો પણ ચાલે. 3 × 5 = 15 અને 15 તેરી કેટલા, 15, 3 × 5 = 15 અને 15 × 13, તો 15 × 13 કેટલા થાય, 195. અહીં આપણને આપેલું છે 13 અને 15, એટલે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ કેટલો મળે, 195. કારણ કે જો 13 અવિભાજ્ય સંખ્યા છે, એટલે અવિભાજ્ય સંખ્યા હોય તમે સંખ્યાનો સીધો ગુણાકાર કરી શકો, કે 13 × 15 સીધો કરી શકો. તો હવે જો -6/13 છે તો 13 ને કેટલા વડે ગુણશું, 195 આવશે. આપણે આગળ ગુણ્યા 15 વડે, એટલે નીચે 15 વડે ગુણ્યા ઉપર પણ 15 વડે ગુણશું. તો હવે અહીંયા જોવો 15 × 6 તો 15 × 6 કેટલા થશે, 90 થશે, એટલે -90/13 × 15, 13 × 15 કેટલા થશે, 195. હવે -7/15, એને 15 ને 13 વડે ગુણશું એટલે 195 મળશે, ઉપર પર 13 વડે ગુણશું તો હવે 13 + કેટલા થશે, 91 થશે. અહીંયા આગળ માઇનસ નિશાની, છેદમાં 195. હવે અહીંયા શું મળ્યું, -90/195, અને અહીંયા શું મળ્યું, -91/195. પણ અહીંયા તમે જોશો કે વચ્ચે માઇનસ નિશાની લગાડતા ભૂલવાનું નથી, બંને સંખ્યાઓ કેવી છે, માઇનસ છે. હવે શું થશે, -90 માઇનસ શું થઈ જશે, પ્લસ 91/195. તો હવે જો -90 + 91/195, તો વત્તા ઓછા શું થશે, ઓછા એટલે બાદબાકી. 91 માંથી 90 જાય એટલે કેટલા વધે, 1 વધે. મોટી સંખ્યા 91 આગળ પ્લસની નિશાની છે એટલે +1 જ આવશે, અને છેદમાં 195, એટલે ત્રીજા દાખલાનો જવાબ આવશે 1/195. પછી ચોથો દાખલો જોઈએ. તો હવે જોવો ચોથો દાખલો આપેલો છે, -3/8 -7/11. તો આમાં પણ 8નો અને 11નો લસા કરીએ. 11 અવિભાજ્ય સંખ્યા છે, સીધો લસા કરો તો પણ ચાલે, 11 × 8 = 88 લસા આવે, તો પણ તમને ના આવડે તો આમ લસા કરી શકો. 4 × 2 = 8, 11 × 11, 2 × 4, 11 × 11, પાછા 2 × 2, 11 × 11, અને પાછું 11 × 11. તો લસા શું થશે, 2 × 4, 4 × 2 = 8, 8 × 11 એટલે કેટલા થશે, 88 આપણો લસા થશે. તો લસા કેટલો આવ્યો, 88 આવ્યો, એટલે આપણે બંનેના છેદમાં કેટલા કરવાના, 88. તો -3/8, તો 8 ને કેટલા વડે ગુણે તો 88 થાય 11 વડે, એટલે ઉપર પણ 11 વડે ગુણશું, 11 તેરી ને 33, એટલે -33/88. હવે -7/11 અથવા તો 7/11, માઇનસ આગળ લગાડી દઈએ તો 7/11 છે, તો 11 ને કેટલા વડે ગુણશું તો 88 આવશે 8 વડે, ઉપર પણ 8 વડે ગુણી લઈએ તો 11 × 8 કેટલા થશે, 88 થશે. 11 × 8 88, અને ઉપર કેટલા લખશું, 7 × 8 = 56, એટલે -33/88
ઓછા અહીં માઇનસની નિશાની છે એટલે માઇનસ નિશાની 56/88. તો હવે જુઓ અહીંયા 88 સરખા નીકળી જશે -33 - 56/88 બરાબર. તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જશે 33 + 56 6 ને 3 9 5 ને 3 8 એટલે 89 થશે માઇનસ આગળ માઇનસની નિશાની ને છેદમાં 88 એટલે -89/88 આપણા ચોથા દાખલાનો જવાબ આવશે. એના પછી દાખલા નંબર 5 જોઈએ. તો હવે જો દાખલા નંબર 5 આપેલો છે -2 પૂર્ણાંક 1/9 - 6. તો અહીં આપણને મિશ્ર અપૂર્ણાંક આપેલો છે તો એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું. તો એના માટે આપણે શું કરશું તો આને અંશને છેદના સ્વરૂપમાં ફેરવવું હોય તો 9 ને 2 નો ગુણાકાર કરવાનો અને એમાં 1 ઉમેરવાનું એટલે 9 દુ કેટલા થશે 18 અને 18 ને કેટલા થાય 19 એટલે 19/9 પણ આગળ માઇનસની નિશાની છે એટલે માઇનસની નિશાની લગાડશું -19/9 - 6. તો હવે 6/6 કશું જ નથી એટલે આપણે શું સમજવાનું 1 સમજવાનું. તો 9 ને 1 નો લસા લઈએ 9 1 ને 9 એટલે લસા કેટલો મળશે 9 જ મળશે. આપણે લખવું હોય તો લખી શકો કે લસા બરાબર 9 મળશે એટલે બંનેના છેદમાં 9 કરવાના. તો -19/9 તો 9 જ છે -19/9 જ છે એટલે આપણે -6/1 માં આપણે 9 કરવાના એટલે -6/1 ગુણ્યા આપણે છેદમાં 9 સાથે ગુણશું ઉપર પણ 9 સાથે ગુણશું તો 9 × 6 = 54 54/9 = 9. તો હવે જોવો -19/9 અહીંયા જો માઇનસની નિશાની છે માઇનસની નિશાની લગાડશું ઓછા 54/9. તો હવે જોવો 9 સરખા કાઢી લઈએ -19 - -54 બરાબર કેટલા થશે માઇનસ પ્લસ 4 ને 9 13 વધી પડી 1 5 ને 1 6 ને 7 73 પણ કેવા 73 -73 મોટી સંખ્યા 54 ની આગળ માઇનસ નિશાની છે અને છેદના 9/9 એટલે -73/9 એ આપણા 5મા દાખલાનો જવાબ આવશે. અને અહીં આપણા પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલા મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.